નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ભાવનગરી રાઈડ વ્લોગમાં। આજે આપણે ભાવનગરના 3 સુંદર સ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। પહેલું ગોળ તળાવ, બીજું સ્થાપનાથ મહાદેવ મંદિર અને ત્રીજું ઐતિહાસિક ભાવવિલાસ પેલેસની સફરે। તો ચાલો શરૂ કરીએ। ભાવનગરમાં 3 દિવસથી વરસાદ છે, કારક ફૂલ કારક મીડિયમ। તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો મને। ઘણા મને કહે તમે કયું ફોન સ્ટેન્ડ વાપરો, કેમ વિડીયો બનાવો। તમને કહું શરૂ ગાડીએ બાઇક ઉપર વિડીયો કેમ બને, કયું ફોન સ્ટેન્ડ વાપરું, કયું સારું પડે, ક્યાં મળે, કેમ પહેરાય, હેલ્મેટ વગર ચાલે એવું સ્ટેન્ડ છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં તમને પ્રોડક્ટ લિંક સાથે મૂકીશ। વિડીયોમાં થોડુંક કેવરાવશે કેમ કે વરસાદ છે, એ હું સારો બને તેવો કરી નાખીશ। આગળ બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરજો। મારા દર્શકો, તમારો પ્રેમ અને સાથ સપોર્ટ મળે તો 500 સબસ્ક્રાઈબર થાય તો આપણે રાઈડની ચેલેન્જ લેવાનું શરૂ કરીશું। પ્લાન તો ઘણા છે પણ 500 સબસ્ક્રાઈબર થાય પછી। આપણે જે મંદિર જવી એના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલાં તળાવના કાંઠે શિવલિંગ હતું, તેની ઉપર રોજ ગાય આવીને સ્વયંભૂ દૂધની ધારા કરતી હતી। તે જ સમયગાળામાં મહાદેવજી મહારાજના સપનામાં આવ્યા હતા, એટલે મહારાજે સપના પ્રમાણે તળાવ કાંઠે દ્રશ્ય જોઈ ભગવાન સ્થાપનાથ મહાદેવની સ્થાપના કરી હતી। આવી ગયા આપણે બોળ તળાવે। અહીંયા 4 થી 5 જગ્યા આજુબાજુમાં જોવા જેવી છે, હાલો ટ્રેક ઉપર કરવી। શાંત વાતાવરણ, ઠંડી હવા, મીડિયમ વરસાદ અને સુંદર નજારો।
મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. અહીંથી ભાવવિલાસ પેલેસ પણ દેખાય છે. ભાવનગરનું બોલ તળાવ, જેનું નામ ગૌરીશંકર તળાવ છે, તે 1871માં બનાવવામાં શરૂ થયું અને 1872માં પૂરું થયું. ભાવનગરના પ્રખ્યાત દિવાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝાના સમયમાં બનાવેલું આવ્યું હતું. 40 ફૂટ ઊંડું છે અને અંદર 3 પાસા ટાપુ આવેલા છે. ભાવનગરના મહારાજે પૂરની આફત ના આવે એવી વ્યવસ્થાથી તળાવ બાંધેલું છે અને શહેરને પાણી પૂરું પાડવા હાટુ આ બનાવવામાં આવ્યું છે. તળાવ ભરાઈ જાય ત્યારે તેમાંથી છલકાતું પાણી કાળિયાબીડ, સુભાષનગર, આનંદનગર વગેરે વિસ્તારમાંથી પસાર થઈ દરિયામાં જાય. આ બાજુ આખું ભાવનગર દેખાય. એક બાજુ પાણી ભરેલું તળાવ ને એક બાજુ બિલ્ડિંગ બનેલું ભાવનગર શહેર. હાલો દર્શકો, આગળ જાવી આપણે. આ તળાવને કિનારે થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાસ વાટિકા, બોટ ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ પણ આવેલું છે. આ ગાર્ડનમાં સાંજના સમયે ઝાઝી પબ્લિક આવે. આ વિક્ટોરિયા પાર્ક, ભાવનગર શહેરનું જંગલ. અહીંયા પણ એકવાર રાઈડ બ્લોક કરીશું આપણે. બોર તળાવથી જંગલનો ઉપરનો નજારો જોવો, વરસાદના મોસમમાં ફૂલ હરિયાળી. ભાવનગર અથવા આસપાસ આવો તો એક વખત અહીં જરૂર આવજો. અહીંનું વાતાવરણ ખરેખર સુંદર અને મનને શાંતિ આપે એવું છે.
આ બોર તળાવ આવવાની બીજી જગ્યા છે. અહીંથી નજીક બાલવાટિકા આવી એ પણ દેખાડું તમને. બધા પ્રાણીઓના નાના મોટા સ્ટેચ્યુ પણ મૂક્યા. બાળકોને મજા આવે એવું છે. અહીંયા પબ્લિકને બેસવા માટે શેડ બનાવેલા, બેસવા માટે બાકડા મૂકેલા છે. અહીંથી બોર તળાવ પાર્ક આખું ઉપરથી દેખાય. ઉપરથી વરસાદના મોસમમાં ભાવનગરનો નજારો જોવો તમે. આપણે આવી ગયા સ્થાપનાથ મહાદેવ મંદિરે. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવના પરિસરમાં લોકમેળો ભરાય. 170 વર્ષ જૂનું મંદિર છે. 1857માં મહારાજ ભાવસિંહજીએ શહેરની સ્થાપના સાથે આ મંદિરની પણ સ્થાપના કરી. મહાદેવના આશીર્વાદ દરેક ભક્ત મારા દર્શકો પર હંમેશા વરસતા રહે એવી પ્રાર્થના કરું. હર હર મહાદેવ. અત્યારે મંદિર બંધ છે કેમ કે આપણે 1 વાગે આવ્યા ને એટલે. આ ઐતિહાસિક ભાવવિલાસ પેલેસ ભાવનગર મહારાજનું. ભાવવિલાસ પેલેસ એ ભાવનગરના ગોહિલ રાજવંશનો ઐતિહાસિક વારસો 19મી સદીના અંતે આશ્રમ સ્થાન માટે બનાવેલો છે. પેલેસ ભાવનગરના ઇતિહાસ અને રાજવી વારસાની યાદ અપાવે. કુદરતી અને શાંત વાતાવરણની બાજુમાં ઉભેલું પેલેસ છે.
આ બોલ તળાવનો ડેમ અત્યારે તળાવ અડધું ખાલી છે. ગમે ત્યારે બારણા ડેમના ખોલશે ત્યારે તમને ચોક્કસ દેખાશે. હાલો બોલ તળાવના મેન પાર્ક દેખાડો. આ બોલ તળાવનું પાર્કિંગ, આ અહીંયા આવવાનો ગેટ. આ બાજુ હિમાલય મોલ, આપણે એની બાજુમાંથી જ આવીશું. એક રાઈડ બ્લોગ આનો પણ કરીશું. બસ તમે સાથ સપોર્ટ કરતા રહેજો. હું તમને આખું ભાવનગર અને બંને તો ગુજરાત સાથે મળીને એક્સપ્લોર કરશું. પાણીની ટાંકી સર્કલ, દર વખતે આયા ફૂલ ટ્રાફિક હોય.
તમને કોઈ પણ નેક્સ્ટ રાઈડ, નેક્સ્ટ વ્લોગ, કોઈ પણ જગ્યા જોવી હોય એ કોમેન્ટમાં કહેજો. હું ન્યાયની રાઈડ કરીશ અને વ્લોગ બનાવીશ. રામંત્ર મંદિર સર્કલ પહોંચી ગયા. આ જગાતનાકા સર્કલ પાસેથી જવી છે. આ બાજુ માલધારી સોસાયટી. સીધે સીધા જાવી એટલે 12 નંબર બસ સ્ટેન્ડ આવે. આપણે વળાક વળવાનું છે. જો તમને આજનો વ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રાઈડ વ્લોગ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીએ આગળના સુંદર રાઈડ, સુંદર વ્લોગમાં.